હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ મુક્તિસ કિચન. હું છું મુક્તિ પંડ્યા. આજે આપણે બનાવીશું પુલાવની રેસીપી લઈને આવી છું. અહીંયા આ પુલાવ આપણે શાકભાજી વગર બનાવવાનું છે, જેમાં એક બી શાક મેં ઉપયોગ કર્યો નથી. અને આ પુલાવ એટલું ટેસ્ટી અને ફટાફટ બનીને રેડી થાય છે. અને અત્યારે ચોમાસાની સિઝનમાં શાક આપણને ઓછું મળતું હોય છે અને હલકું ખાવાનું મન થાય, તો આ પુલાવ તમે એકવારથી જરૂરથી ટ્રાય કરજો. તો તમને જો મારી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પર ક્લિક કરજો. તો સૌથી પહેલાં અહીંયા આપણે પુલાવ માટે એક વાસણમાં આપણે 1 કપ જેટલા ચોખા લઈ લેવાના છે. અહીંયા તમે કોઈ બી ચોખા લઈ શકો છો. હવે આપણે આ ચોખાને 2 થી 3 વખત પાણીથી ધોઈને લઈ લેવાના છે. અહીંયા આપણે હવે આ ચોખાને 2 થી 3 વખત પાણીથી ધોઈ લીધેલા છે. તમારે જો આને 5 મિનિટ માટે પાણીમાં પલાળવા હોય તો પલાળી શકો છો, પણ આપણે તરત જ બનાવવાના છે. તો એક ગેસ ઉપર આપણે કુકર મૂકી દઈશું. એની અંદર આપણે 1 ચમચા જેટલું તેલ લેવાનું છે. તેલ અહીંયા થોડુંક તમારે વધારે પડતું લેવાનું રહેશે. તેલને આપણે અહીંયા ગરમ થવા દઈશું. તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જેવી રાઈ અને અડધી ચમચી જેવું આપણે જીરું એડ કરીશું. 5 ચમચી જેવું આપણે હિંગ એડ કરીશું અને 1 તમાલપત્ર અને 2 વઘારના મરચાં એડ કરીશું. પછી આની અંદર ઝીણા સમારેલું લસણ, ઝીણા સમારેલા મરચાં અને લીમડાના પાન એડ કરીને લસણ અને મરચાંમાંથી કાચો સ્વાદ નીકળી જાય એટલું આપણે કૂક કરીશું. લસણ અને મરચાં અહીંયા કૂક થઈ જાય પછી અડધી ચમચી જેવું હળદર પાવડર એડ કરીને હળદર પાવડરને આપણે તેલમાં મિક્સ કરી દઈશું. હવે આપણે એની અંદર 2 ચમચી જેટલું આપણે લાલ મરચું પાવડર એડ કરવાનું છે. તમારે અહીંયા કેટલું તીખા પુલાવ બનાવવું છે એ પ્રમાણે એડ કરવાનું. 2 ચમચી જેવું આપણે ધાણા જીરું પાવડર એડ કરીશું. હવે આપણે મરચાં ધાણા જીરુંને આપણે 1 મિનિટ જેવું તેલમાં સાતળી લેશું. 1 મિનિટ જેવું થઈ જાય પછી આપણે આની અંદર 2 કપ જેટલું પાણી એડ કરવાનું છે. અહીંયા તમે જે કપથી ચોખા માપ્યા હોય એ જ કપથી તમારે 2 કપ જેટલું પાણી એડ કરવાનું. અહીંયા તમે કયા ચોખા લો છો અને એમાં કેટલું પાણી જોઈએ એ પ્રમાણે તમારે પાણીનો ઉપયોગ કરવાનો રહેશે. હવે પાણીનો એડ કર્યા પછી ગેસની ફ્લેમ તમારે મીડિયમ કરી દેવાની અને એની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું. હવે આપણે આની અંદર એડ કરીશું અડધી વાટકી જેવું મારી પાસે મકાઈના દાણા છે. અહીંયા મારી પાસે લીલી મકાઈના દાણા છે. તમારી પાસે જો લીલી મકાઈ ના હોય તો સ્કીપ કરી શકો છો. આ સ્ટેજ ઉપર તમે સિંગદાણાનો ઉપયોગ કરી શકો છો. એ આપણે એડ કરી દઈશું અને એની સાથે જ આપણે જે ચોખા ધોઈને મૂકી રાખ્યા હતા એ પણ આપણે એડ કરી દઈશું અને હલકા હાથે આને મિક્સ કરી લઈશું. હવે અહીંયા આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખીને તમારે આને 80% જેટલું પાણી બળી જાય એટલું આપણે કૂક કરવાનું છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા આપણું 80% જેટલું પાણી બળી ગયું છે અને હલકા હાથે તમારે મિક્સ કરવાનું રહેશે. હવે આની અંદર આપણે અડધી ચમચી જેવો ગરમ મસાલો પાવડર એડ કરીશું. તમારી પાસે ના હોય તો કોઈ બી કિચન કિંગ મસાલો એડ કરી શકો છો અને એને મિક્સ કરી લઈશું. અને ઉપરથી આપણે થોડા 7 થી 8 કાજુના ટુકડા એડ કરીશું. એકદમ ઝીણા ટુકડા એડ નહીં કરવાના. કાજુના ટુકડા અહીંયા એડ થઈ જાય પછી આપણે આ ભાતને 1 મિનિટ જેવું આ રીતે કૂક થવા દેશું. 1 મિનિટ જેવું અહીંયા કૂક થયા પછી તમારે જે કુકરનું ઢાંકણું હોય અને તમને જો પાણી તમને ઓછું લાગતું હોય તો થોડુંક એડ કરીને આપણે કુકરનું ઢાંકણું બંધ કરીને આપણે ફાસ્ટ ગેસની ફ્લેમ ઉપર તમારે 2 સીટી વગાડીને રેડી કરવાનું રહેશે. તો હવે 2 સીટી થઈ ગઈ છે અને કુકર પૂરું ઠંડુ થઈ ગયું છે. તો ખોલીને જોઈ લઈએ. તમે અહીંયા જોઈ શકો છો કે જે આપણો પુલાવ બનાવ્યો છે એકદમ સરસ બનીને રેડી થયો છે. અહીંયા આ પુલાવ એકદમ જ અલગ જ ટેસ્ટમાં અને એક દાણો તમે અહીંયા જોઈ શકશો કે એકદમ જ છૂટો બનીને રેડી થયો છે. એકદમ હલકા હાથે તમારે આ પુલાવને તમારે મિક્સ કરવાનું રહેશે. હવે આ પુલાવને આપણે સર્વ કરી લઈશું. તો આ ગરમ ગરમ પુલાવ તમે જરૂરથી ટ્રાય કરજો. વેજીટેબલ વગરનો પુલાવ તમે લંચમાં બી ખાઈ શકો છો, ડિનરમાં બી ખાઈ શકો છો. ઉપરથી આપણી ફ્રેશ કોથમીર એડ કરીશું અને થોડોક આપણે લીંબુનો રસ એડ કરીશું. લીંબુનો રસ એડ કરવાથી આ પુલાવ બહુ જ ટેસ્ટમાં લાગે છે. તમે જરૂરથી એડ કરજો. અને આ પુલાવ તમે દહીં સાથે કે પછી તમે આ રીતે એમનેમ બી
ખાઈ શકો છો। અને આની અંદર જે કોર્ન અને કાજુ આપણે એડ કર્યા છે એનાથી આ પુલાવ તો બહુ જ ટેસ્ટમાં લાગે છે। તમે જરૂરથી ટ્રાય કરજો। અને તમને જો મારી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પર ક્લિક કરજો અને એક લાઇક જરૂરથી કરી લેજો। થેન્ક યુ ફોર વોચિંગ।